ચાલો દોસ્તો, તો હવે આપણે આઈયુપીએસસી નામકરણ જોઈએ છે. જીઓસીની અંદર આઈયુપીએસસી નામકરણના એમસીક્યુનો ભાગ 1 જોઈ લીધો આપણે. હવે ભાગ 2 ની અંદર આગળ વધીએ. ઓકે, નામકરણ જે છે એના એમસીક્યુ આપણે 2 ભાગની અંદર વિભાજિત કર્યા છે. તો હવે આપણે લાસ્ટ ટાઈમ 18 નંબરના એમસીક્યુ સુધી જોયેલું હતું. હવે આગળ જોઈએ આપણે કે આ તમને નામકરણ આપેલું છે, આનું આઈયુપીએસસી નામકરણ આપણે ચેક કરવાનું છે. તો મેન તો આમાં ક્રિયાશીલ સમૂહ કયા છે? એક તો CHO છે, બીજો પણ CHO છે. તો CHO ને નંબર આપવાનો છે. હવે બીજો કોણ છે? તો નંબરિંગ જમણી બાજુથી પણ થશે અને ડાબી બાજુથી પણ થશે. પણ ડબલ બોન્ડ નંબર અહીંયાથી ઓછો આવશે એટલે આપણે અહીંયાથી નંબરિંગ કરશું 1 2 3 4 અને 5. 5 થયું એટલે શું થયું? પેન્ટ. બરાબર છે. પેન્ટ 2 in 1 અને 2. બરાબર છે. પેન્ટ 2 in અને કેટલા નંબર છે? 1 અને 5 નંબર ઉપર 1,5 ડાયાલ. 1,5 ડાયાલ આવું ક્યાં છે? પેન્ટ 2 in 1,5 ડાયાલ. ઓકે, 1,5 ડાયાલ એટલે તમારો જવાબ કયો આવશે? ડી આવશે. ઓકે, પ્રોપિન તો આવશે જ નહીં. પેન્ટ બરાબર છે તો 1,5 ડાયાલ પણ 3 નંબર ઉપર ઇન નથી, 2 નંબર ઉપર ઇન છે. પ્રોપિન તો આવશે જ નહીં એટલે આ 2 ઓપ્શન તો રહેશે જ નહીં. ચાલો, હવે તમને આપ્યું છે કે આ COOH આપેલા છે, 2 અહીંયા જે આપેલા છે. હવે અહીંયા નંબરિંગ અહીંયાથી કરો તો આને 2 નંબર આવશે, અહીંયાથી કરો તો 2 નંબર આવશે એટલે ગમે ત્યાંથી નંબરિંગ કરી શકો છો. ચાલો, આનું નામ શું થશે? બ્યુટેન અથવા બ્યુટ. 2 in. કેમ બ્યુટ લખ્યું છે? ડબલ બોન્ડ છે એટલે બ્યુટેન નથી લખ્યું, આપણે બ્યુટ લખ્યું. બ્યુટ 2 in 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ. આટલી વસ્તુ દોસ્તો તમારે જોવાની રહેશે. બરાબર. બ્યુટ 2 in 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ. બ્યુટ 2 in 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ એટલે તમારો જવાબ કયો આવશે? એ આવશે. બરાબર છે. એટલે આ રીતે તમારે જોવાનું છે. ઓકે, ચાલો, આમનું નામકરણ આપણે જોઈએ છે. જો નામકરણ તમે જોશો ને તો પ્રેક્ટિસ પણ થશે. જનરલી ખરેખર આ વિડીયો લેક્ચર તમે જોતા હોય તો વિડીયો પોઝ કરી તમારી જાતે આનું ઓપ્શન ટિક કરો, જાતે નામકરણ આપો અને પછી વિડીયો આગળ વધારો. પાછો વિડીયો સ્ટોપ કરી દો, જાતે નામકરણ કરો અને પાછો વિડીયો આગળ વધારો. આ રીતે કરશો એટલે મસ્ત બેસ્ટમાં બેસ્ટ પ્રેક્ટિસ થઈ જશે તમારે. ખ્યાલ આવ્યો ને? CH3 CHCHO C ડબલ બોન્ડ અને COOH. મેન ક્રિયાશીલ સમૂહ કયો છે? COOH. તો આ બધી શાખા, આ શાખા બની ગઈ તો આને આપણે ઓક્સો કહીશું. આ તમને ખબર છે, આને આપણે ઓક્સો કહીશું. આને ફોર્માઇલ કહીશું. આને શું કહીશું આપણે દોસ્તો? ફોર્માઇલ. ઓકે, ચાલો, અહીંયાથી નંબરિંગની શરૂઆત થશે. 1 2 3 અને 4. શું આવશે? 3 ફોર્માઇલ, 2 ઓક્સો. કેટલા કાર્બન છે? 4. બ્યુટેનોઇક એસિડ. 2 ઓક્સો બ્યુટેનોઇક એસિડ. એટલા માટે 3 ફોર્માઇલ, 2 ઓક્સો. એક જ મિનિટ. 3 મિથાઇલ લખેલું છે, લાંબામાં લાંબી શૃંખલા આને લીધેલી છે. ઓકે. આ એ બરાબર છે. કઈ રીતે? જો, આ એક નામકરણ આવી શકે છે. જોજો બરાબર. હવે બીજી પોસિબિલિટી પણ છે આની અંદર. જોજો, મસ્ત વાત આપેલી છે, એકદમ મસ્ત ઉદાહરણ પણ મસ્ત આપ્યું છે કે આની અંદર તમે આ રીતે લખો CH3. કદાચ આવું આપણે કરીએ તો જોજો બરાબર. એક વાત, અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા શું આપેલું છે? H આપેલું છે. જોજો બરાબર. તો આની અંદરથી H આપેલું છે, C ડબલ બોન્ડ O. આ CHO ને આવી રીતે પણ હું લખી શકું. જોજો બરાબર. એક અલગ જ આખો ટ્વિસ્ટ આપ્યો છે આની અંદર. C ડબલ બોન્ડ O, આ C ડબલ બોન્ડ O અને આ COOH. ઓકે, હવે આપણી પાસે 2 ઓપ્શન છે કે લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની થશે. લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 4 થઈ. આ રસ્તે ચાલુ તો પણ 4 કાર્બનની થાય. ઓકે, એક નામકરણ આપણે ઓલરેડી આ કરી દીધું. જોજો બરાબર. આને મસ્ત રીતે ધ્યાનમાં લેવાનું જ છે. એક નામકરણ આ કરી દીધું એટલે એક શાખા આવી, 2 ઓક્સો આવ્યો. હજી આખું નામ લખી દઉં એટલે તમને વાંધો ન આવે. ઓકે, 2 ઓક્સો બ્યુટેનોઇક એસિડ. બરાબર ને? હવે જોજો બરાબર. બીજો ઓપ્શન આનો જે છે એ કઈ રીતે બને છે? આની અંદરથી લાંબામાં લાંબી શૃંખલા કદાચ દોસ્તો આપણે આ લઈએ તો, લાંબામાં લાંબી શૃંખલા લઈ લઈએ તો શું થશે? તો ચાલો, હવે આ લાંબામાં લાંબી શૃંખલા આપણે લઈ લીધી છે. જોજો બરાબર. હજી એક વખત શૃંખલાને અલગ રીતે હું રિપ્રેઝન્ટ કરી દઉં કે લાંબામાં લાંબી શૃંખલા તમે આ લઈ લીધી છે. તો તમારી પાસે શાખા કેટલી થઈ? 3. કઈ શાખા થઈ? 3 શાખા કઈ થાય છે? 3 શાખા. એક ઓક્સો, આ પણ ઓક્સો
અને આ મિથાઇલ 3 શાખા થાય છે. અહીંયા 1 નંબર, અહીંયા 2 નંબર, અહીંયા 3 નંબર અને 4 નંબર ઉપર. બરાબર. હવે ઓક્સો આવશે જોજો. બરાબર. હવે શાખા 3 નંબર ઉપર મિથાઇલ છે, તો આનું નામકરણ આપણે કરશું દોસ્તો, તો શું થશે? 3 મિથાઇલ. 1 અને 2 અને 4 ઉપર ઓક્સો, 2,4 ડાયોક્સો. 2,4 ડાયોક્સો. ઓકે. અને કેટલા કાર્બન છે? 4 કાર્બન એટલે બ્યુટેનોઇક એસિડ. બ્યુટેનોઇક એસિડ આ રીતે આવશે. બરાબર છે. તો અને આની અંદરથી આપણે જો અહીંયા તમને જોઈએ તો અહીંયા 3 મિથાઇલ આપેલું છે. 3 મિથાઇલ અહીંયા પણ છે, 3 મિથાઇલ અહીંયા પણ છે, અહીંયા પણ છે, 3 મિથાઇલ અહીંયા છે. 1,2 ડાયોક્સો. 1,2 નહીં, 1,4 આવશે. અહીંયા શું આવશે? 1,4 ડાયોક્સો બ્યુટેનોઇક એસિડ આવશે. ઓકે. અહીંયા આપેલું છે 3 મિથાઇલ. ઓકે. 3 મિથાઇલ 2 ઓક્સો બ્યુટેનોઇક એસિડ. 2 ઓક્સો પર તો છે જ તે. એના પછી 3 મિથાઇલ 3 ઓક્સો બ્યુટા 2,4 એસિડ. નહીં, આ નહીં આવે. બરાબર છે. 2 મિથાઇલ વાળું તો છે જ નહીં. 2 મિથાઇલ 2 ઓક્સો બ્યુટેનોઇક એસિડ. 2 મિથાઇલ 3 મિથાઇલ 2 ઓક્સો બ્યુટેનોઇક એસિડ. આ પણ નહીં આવે. ઓકે. બ્યુટેન કાર્બોક્સિલિક એસિડ. નહીં, આ પણ નહીં આવે. ઓકે. 3 મિથાઇલ 1,2 નહીં, 1,4 અહીંયા કરી નાખજો. અહીંયા શું કરી નાખજો? 1,4 ડાયોક્સો. 1,4 1 અને 4 ઉપર ડાયોક્સો. ઓકે. બ્યુટેનોઇક એસિડ. એટલે ફાઇનલ આન્સર દોસ્તો આ થશે તમારો. આ શૃંખલા કેમ લીધી? આ જવાબ કેમ ન આવ્યો? કેમ કે અહીંયાથી આ શૃંખલા લીધી તો ટોટલ શાખા કેટલી થઈ? 1 2 અને 3 શાખા થઈ. આ રસ્તે ચાલ્યા હતા તો ટોટલ શાખા કેટલી થતી? 2. જ્યારે શૃંખલાની લંબાઈ 4 કાર્બન, આમાંય 4 કાર્બન, ત્યારે કઈ શૃંખલા પસંદ કરવાની જેની અંદર શાખાની સંખ્યા કેવી હોય? વધારે. તે શૃંખલા આપણે પસંદ કરવાની. આમાં 2 શાખા હતી, આમાં 3 શાખા, એટલે આ પસંદ કર્યું છે. અને નામ ફાઇનલ હું તમને કહું છું, ફરી એક વખત કહું છું. 3 મિથાઇલ 3 મિથાઇલ. ઓકે. 2,4 ડાયઓક્સો. જોજો. બરાબર. 2,4 ડાયઓક્સો. આ ઓક્સો તરીકે લેવાનું છે. ઓકે. ફોર્માલ્ડિહાઇડ છે કે નહીં? 2 ઓક્સો જે છે. જો ફોર્માઇલ વાળું આપ્યું હોય તો આ પણ થઈ શકે છે. બરાબર છે. પણ ઓપ્શનની અંદર આ તમને નથી આપ્યું. અને લાંબામાં લાંબી જો પ્રિફર કરવાનું થાય, 2 ઓપ્શનની અંદર કમ્પેરિઝનમાં મૂક્યું હોય તો આ સાચું થાય તમારું. ખ્યાલ આવ્યો કે નહીં? આ ન આપ્યું હોય તો આ આપ્યું હોય તો પછી આ લેવાનું થશે, આ નામકરણ. એટલા માટે અહીંયા 2,4 ડાયોક્સો. ઓકે. શું થશે? બ્યુટેનોઇક એસિડ. 3 મિથાઇલ 2,4 ડાયોક્સો બ્યુટેનોઇક એસિડ. ઓકે. એટલે આ રીતના ઘણા ખરા નામ આવતા હોય છે. એટલા માટે અહીંયા જ્યારે આ ફોર્માઇલ છે એમાંથી પણ એક ઓક્સોની શાખા તરીકે નીકળી શકે છે. આ મસ્ત રીતે તમે વ્યવસ્થિત યાદ રાખજો. ઓકે. ચાલો. અહીંયા શું આપ્યું છે? લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બન? 4. આમાં મેઇન ક્રિયાશીલ સમૂહ કયો છે? COOH. અહીંયા શું આવશે? 1 2 3 અને 4. આનું નામ શું આવશે? ચાલો. જો આ કાર્બનને નંબર તમે ન આપો તો આ શાખા તરીકે તમે લઈ શકો, કારણ કે CN છે એટલે સાઇનો. કેમ કે મેઇન ક્રિયાશીલ સમૂહ કયો છે? COOH. તો આ મિત્રને શાખા તરીકે લેવાનો થશે. તો આનું નામ શું થશે દોસ્તો? સાઇનો. તો મેઇન શૃંખલા કેટલા કાર્બનની થઈ? 3 કાર્બનની જ થઈ. ઓકે. તો શું આવશે? 3 સાઇનો. 3 નંબર ઉપર સાઇનો. 3 નંબર ઉપર સાઇનો. કેટલા કાર્બન છે? 3 કાર્બન એટલે શું થશે? પ્રોપેનોઇક એસિડ. 3 સાઇનો પ્રોપેનોઇક એસિડ. 3 કાર્બોક્સી નહીં આવે, 4 સાઇનો નહીં આવે. ઓકે. 3 સાઇનો પ્રોપેનોઇક એસિડ. 3 સાઇનો પ્રોપેનોઇક એસિડ. આન્સર કયો આવશે? ડી આવશે. ઓકે. ચાલો. IUPAC નામકરણ આનું લેવાનું છે. મસ્ત રીતે ધ્યાન આપજો. જો આખું યુનિક આપ્યું છે. 3 COOH હોય ત્યારે શું કરવાનું છે તે અહીંયા તમને આપ્યું છે. CH2 COOH C સાથે OH આપેલો છે. C સાથે એક બાજુ OH આપ્યો છે, એક બાજુ આપ્યો છે COOH આપ્યો છે. અહીંયા આવશે CH2 અને COOH. આટલી વસ્તુ તમને આપેલી છે. હવે આપણે વાત થઈ ગઈ છે જ્યારે 2 COOH હોય તો બંનેને શૃંખલામાં લેવાનું. 2 COOH હોય તો એક વખત હું લખીને પાછું કેન્સલ કરી દઈશું. જો 2 COOH હોય તો બંનેને શૃંખલામાં લેવા, આવી આપણે વાત થઈ ગઈ છે. પણ અહીંયા 3 COOH, હા ત્રીજો COOH છે મેઇન શૃંખલા સાથે ટચ થાય, હા થાય, તો એક પણને શૃંખલામાં લેવાના નહીં. એક પણને શૃંખલામાં લેવાના નથી. એટલે આ ખાસ તમે ધ્યાન આપજો. એક પણને શૃંખલામાં લેવાના થશે નહીં. એટલા માટે હવે આપણી મેઇન શૃંખલા થશે આવડી, આટલી જ બસ. બરાબર છે.
હવે આ ત્રણ જે છે એની નામની પાછળ ઓઇક એસિડ નહીં લાગે, કાર્બોક્સિલિક એસિડ કહેશું આપણે. એને શું કહીશું? કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ ક્યારે લાગે? જ્યારે સાયક્લિક શૃંખલા હોય એની ઉપર COOH હોય ત્યારે કાર્બોક્સિલિક એસિડ લાગે. બીજે ક્યારે લાગે? કે જ્યારે આવા 3 COOH આવતા હોય ત્યારે શૃંખલામાં ન લીધા હોય ત્યારે કાર્બોક્સિલિક એસિડ લાગે છે. ઓકે, પહેલા શાખાનું નામ હાઇડ્રોક્સી. ઓકે, તો આનું નામ શું થશે? હાઇડ્રોક્સી. 1, 2 અને 3. 3 હાઇડ્રોક્સી. 3 હાઇડ્રોક્સી. ઓકે, પ્રોપેન. 1, 2, 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. 1, 2, 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. ઓઇક એસિડ નથી લખવાનું કેમ કે આને શૃંખલામાં આપણે લીધા નથી. ખાસ ધ્યાન રાખજો, શૃંખલાની બહાર કાઢી નાખ્યા છે કેમ કે ત્રણેય COOH છે. કોને શૃંખલામાં લેવા? બધા મેઇન શૃંખલા સાથે ટચ થાય છે એટલે કોઈને લેવાના નહીં. અને મૂળ નામની પાછળ ઓઇક એસિડ નહીં લખવાનું અને ટ્રાય કાર્બોક્સિલિક એસિડ લખવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો. અને પહેલા આપણે નામ આપી દીધું કોનું? શાખાનું. ઓકે, એટલે હાઇડ્રોક્સી. હાઇડ્રોક્સી 3 નંબર ઉપર હાઇડ્રોક્સી, પછી કાર્બન 3 છે એટલે પ્રોપેન. 1, 2, 3 આ ત્રણેય ક્યાં ક્યાં છે? આ 1, 2 અને 3 નંબર ઉપર ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. ઓકે, ચાલો, એટલે આવું નામ ક્યાં છે પહેલા ચાલો ચેક કરી લો. 3 હાઇડ્રોક્સી, 3 હાઇડ્રોક્સી, આ 3 હાઇડ્રોક્સી, પ્રોપેન, 1, 2, 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. એટલે ઓકે, આન્સર કયો આવશે? ડી જવાબ આવશે તમારો. ચાલો દોસ્તો, આમની અંદર શું આપેલું છે? આની અંદર તમને આપેલું છે CH2Br, CH, CONH2, CO અને CH2CH3 આપેલું છે. બોલો, લાંબામાં પહેલા તો મેન ક્રિયાશીલ સમૂહ કયો છે? જો તમને કોણ દેખાય છે? એક તો કીટોન દેખાય છે. પેન અલગ લઈ લો. તમને એક તો કીટોન દેખાય છે, આ કીટોન દેખાય છે. બીજો કયો દેખાય છે? એમાઇડ દેખાય છે. તો ક્રિયાશીલતા કોની વધારે? તમને ખબર છે, કુ સલ્ફોકુરને કોલ કર, કોન કાનાને ચોકોબાર આપે. ઓકે, કુ સલ્ફોકુરને કોલ કર, કોન કાનાને, કોન એટલે CONH2 છે, ચોકોબાર આપે એટલે આ કીટોન જે છે એની ક્રિયાશીલતા ઓછી છે, એમાઇડની વધારે છે. એટલે મેઇન ક્રિયાશીલ સમૂહ કયો છે? એમાઇડ છે. આ એમાઇડ ક્રિયાશીલ સમૂહ જે છે દોસ્તો એ મેઇન ક્રિયાશીલ સમૂહ છે. એટલે ખાસ તમે ધ્યાન રાખજો. બીજું કે એટલે અહીંયાથી જ નંબરિંગની આપણે શરૂઆત કરવાની થશે. નંબરિંગ જો કરશું તો અહીંયા કયો નંબર આવશે? 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4 અને અહીંયા 5. ઓકે, તો શાખા કઈ થઈ? તો શાખા દોસ્તો આપણી પાસે કઈ કઈ થઈ છે? શાખા એક તો આ થઈ શાખા, અને બીજી શાખા ઓક્સો. તો આનું નામ શું થાય? આ તો શાખાની અંદર એ શાખા છે, તો આનું નામ બ્રોમોમિથાઇલ થાય. તમને ખબર છે ને? બ્રોમોમિથાઇલ. બ્રોમોમિથાઇલ કેટલા નંબર પર છે? 2 નંબર પર છે. એટલે 2 નંબર ઉપર બ્રોમોમિથાઇલ છે. એટલે 2 નંબર ઉપર ઓકે બ્રોમોમિથાઇલ છે. બ્રોમોમિથાઇલ. ઓકે, જ્યારે આવી શૃંખલા હોય એટલે કે શાખાની શાખા હોય ત્યારે એને કાઉન્સમાં લખાય. એટલે કે 2 નંબર ઉપર આ 2 નંબરના કાર્બન ઉપર બ્રોમોમિથાઇલ છે. 3 નંબર ઉપર ઓક્સો છે, 3 ઓક્સો. 3 ઓક્સો. ઓકે, 3 ઓક્સો. કેટલા કાર્બન? 5. ઓકે, પેન્ટેનેમાઇડ. પેન્ટેનેમાઇડ. પેન્ટેનેમાઇડ થશે. એટલે આટલું નામ આવશે. ચાલો, આવું નામ ક્યાં છે? 2 ઉપર બ્રોમોમિથાઇલ, 2 બ્રોમો ઇથાઇલ. ઇથાઇલ નહીં આવે દોસ્ત, મિથાઇલ આવશે આ નામ. 1 બ્રોમો, 1 બ્રોમો નહીં, આવું નામકરણ આવશે જ નહીં. 5 બ્રોમો વાળું પણ નહીં આવે. 2 નંબર ઉપર બ્રોમો ઇથાઇલ. ઓકે, ઇથાઇલ. 3 ઓક્સો પેન્ટેનેમાઇડ. ઇથાઇલ નહીં આવે દોસ્ત, મિથાઇલ આવશે. એટલે આપણે એક ઓપ્શનમાં જરાક સુધારો કરવો પડશે. અહીંયા શું આવશે? મિથાઇલ આવશે. 3 ઓક્સો પેન્ટેન કાર્બોક્ઝેમાઇડ. કાર્બોક્ઝેમાઇડ નહીં, ઓકે, પેન્ટેનેમાઇડ આવશે. કાર્બોક્ઝેમાઇડ નો આવે. મેઇન શૃંખલામાં આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે એટલે આ ઓપ્શન તો આવશે જ નહીં. એટલે આ ઓપ્શનમાં થોડોક અહીંયા નાનો અમથો સુધારો કરવાનો, મિથાઇલ કરી દેવાનું છે. બરાબર છે ને? ટાઈપિંગ મિસ્ટેક થોડીક થયેલી છે. એટલે 2 બ્રોમો મિથાઇલ. ઓકે, એટલે બ્રોમો મિથાઇલ છે. કેટલા નંબર આવ્યું? અહીંયા આપણે લખ્યું છે બ્રોમો મિથાઇલ 2 અને 3 ઓક્સો. 3 ઓક્સો પેન્ટેનેમાઇડ. એટલે તમારો જવાબ કયો આવશે? ડી આવશે. ઓકે, ચાલો હવે આ આપેલું છે એની વાત કરીએ દોસ્તો. તો લાંબામાં લાંબી શૃંખલા પહેલા કેટલા કાર્બન? પહેલા મેઇન ક્રિયાશીલ સમૂહ કયો છે? CHO છે અને OH છે. ઓકે, તો ક્રિયાશીલતા કોની વધારે થાય? તમને ખબર છે, કુ સલ્ફોકુરને કોલ કર, કોન કાનાને ચોકોબાર આપે. ચોકોબારમાં CHO. ઓકે, ચોકોબાર આપે. O થાય એમાં શું? એટલે ઓકે OH પછી આવે છે 1, 2, 3, 4 અને 5. મેઇન ક્રિયાશીલ સમૂહ કયો છે? CHO. ઓકે, એટલે આલ્ડીહાઇડ આવશે. નામ કયું આવશે? આલ્ડીહાઇડ. એટલે મૂળ નામની પાછળ આલ આવશે. આ હાઇડ્રોક્સી, આ હાઇડ્રોક્સી, આ મિથાઇલ.
એટલે શું આવશે 2,3 ડાયહાઇડ્રોક્સી 2,3 ડાયહાઇડ્રોક્સી બરાબર છે 2,3 ડાયહાઇડ્રોક્સી 4 મિથાઇલ કેટલા કાર્બન છે બોલો 5 એટલે પેન્ટેનાલ આવું નામ ક્યાં છે જો બરાબર છે પેન્ટેનાલ 2,3 ડાયહાઇડ્રોક્સી આ 2,3 ડાયહાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટેનોન આપી દીધું છે ઓહો 2,3 ડાયહાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટેનાલ ઓકે થઈ ગયું અહીંયા પેન્ટેનોન આપ્યું છે અહીંયા પેન્ટેનાલ આપ્યું છે જો આ 1 ઓક્સો વાળું તો આવશે જ નહીં 1,2 ડાયહાઇડ્રોક્સી વાળું તો આવશે નહીં 1,2 ડાયહાઇડ્રોક્સી તો આવે જ નહીં 2,3 ડાયહાઇડ્રોક્સી આવે ખ્યાલ આવે એટલે તમારો જવાબ કયો આવશે એ જવાબ આવશે બસ એટલી મસ્ત કામ છે મજા આવે એવું છે પણ પ્રેક્ટિસ કરો તો કામ થઈ જશે ઓકે ચાલો આ તમને એ પૂછાનું આયુપીએસસી નામ શું થશે આ તો બહુ સિમ્પલ છે આ બેન્ઝીન અહીંયા શું થશે બેન્ઝીન 1 અને 2 ઓકે બેન્ઝીન 1,2 ડાયોલ બરાબર છે બેન્ઝીન 1,2 ડાયોલ ચાલો નેક્સ્ટ ઘણા કાર્બનિક સંયોજનોમાં એક કરતાં વધુ ક્રિયાશીલ જૂથ હોય છે નીચેનામાંથી આલ્ડીહાઇડ અને ઈથર બંને છે શેની અંદર આલ્ડીહાઇડ છે અને ઈથર પણ છે ઓકે ચાલો આલ્ડીહાઇડ એટલે શું થશે C ડબલ બોન્ડ O અને H અને ઈથર એટલે શું થશે ROR બંને બાજુ આ રીતના તમને આપેલું હશે તો ROR આ તમે જોઈ શકશો ઓકે આલ્ડીહાઇડ પણ હોવો જોઈએ ને ઈથર પણ હોવો જોઈએ ઓકે તો અહીંયા તમને આપેલું છે એની અંદર જુઓ દોસ્તો તમે તો આ ઈથર તો છે જ આ ઓક્સિજન છે આ બાજુ R છે આ બાજુ R ઈથર એટલે છે બરાબર છે આલ્ડીહાઇડ તો હા અહીંયા H થઈ ગયો ને અહીંયા H આ C ડબલ બોન્ડ O આ C ડબલ બોન્ડ O અહીંયા કાર્બન હોય તો આની અંદર તો છે જ તે બરાબર છે ચાલો આની અંદર આલ્ડીહાઇડ અને ઈથર હોવો જોઈએ તો આ કયો ક્રિયાશીલ સમૂહ છે દોસ્તો કીટોન આ કયો છે કીટોન આપણને કીટોન પૂછ્યો જ નથી કે આને કીટોન અને ઈથર છે કીટોન અને કયો છે ઈથર છે એટલે આ જવાબ નહીં આવે ચાલો આની અંદર શું છે આ અહીંયા CH3 છે અહીંયા CH3 એટલે અહીંયા કાંઈ આમ લાઈન કરેલી છે એટલે CH3 છે ખબર પડી કે નહીં લાઈન કરેલી છે એનું મિનિંગ શું થયો CH3 છે અહીંયા પણ શું છે CH3 છે આ તો તમને ખબર જ છે એટલે આ કયો ક્રિયાશીલ સમૂહ થયો કીટોન અને કીટોન એટલે માત્ર ને માત્ર આની અંદર શું છે કીટોન છે ઓકે ચાલો અહીંયા R છે અહીંયા ઓક્સિજન છે એટલે આ ઈથર થયો ઈથર બરાબર છે આ C ડબલ બોન્ડ O અને બાજુમાં H એટલે કયો થયો આલ્ડીહાઇડ ઓકે તો આલ્ડીહાઇડ તો આની અંદર આવશે એના પછી કયો છે ચાલો આ અહીંયા કંઈ ન હોય એટલે તમે H લખી શકો એટલે આલ્ડીહાઇડ થયું આ તમને ખ્યાલ આવી ગયો આ શું થયું આલ્ડીહાઇડ તમે લખી શકો છો આ C ડબલ બોન્ડ O અને O એટલે આ શું થઈ ગયું ઈથર બરાબર સોરી ઈથરની એસ્ટર શું થઈ ગયું એસ્ટર બરાબર એટલે આલ્ડીહાઇડ અને એસ્ટર છે ઈથર છે નહીં ઓકે તો આ બે ની અંદર જ છે એક પહેલું અને બીજું કયું છે ચોથું બેની અંદર જ છે પહેલું અને ચોથું માત્ર એક અને 4 આ 1 અને 4 ની અંદર છે એટલે તમારો જવાબ કયો આવશે બી 2 અને નહીં બીજા નંબરમાં નથી ત્રીજું અને ચોથું ત્રીજામાં નથી ચોથામાં છે ખ્યાલ આવ્યો એટલે તમારો જવાબ કયો આવશે બી આવશે ઓકે એટલે આવા બધા અલગ અલગ પ્રશ્નો ટ્વિસ્ટ કરીને તમને પૂછી શક્યા છે નીચેના સંયોજનોનું નામકરણ જો આવા સહેલા નામ હોય તો તમે ખોટો જે છે પહેલાં શાંતિપૂર્વક તૈયારી કરો એટલે કે પહેલાં જુઓ વિડીયો પોઝ કરો અને પછી તમે આ જવાબ જુઓ ખ્યાલ એટલે પહેલાં જાતે ટ્રાય કરો તો જ વધારે મજા આવશે એટલે જેટલી વધારે જાતે ટ્રાય થશે એટલું તમારું કોન્સેપ્ટ મસ્ત રીતે ક્લિયર થશે ચાલો લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે ખરેખર મારે તમને આ જાતે જ MCQ કરવા માટે આપવો જોઈએ ઓકે અહીંયા કેટલા કાર્બન 1 2 3 4 5 અને 6 ચાલો હું અહીંયાથી નંબરિંગ કરું તો શાખા કયા નંબર પર આવશે જોજો અહીંયા શાખા કયા નંબર પર આવે થોડુંક ટ્વિસ્ટેડ તો છે જ અહીંયાથી નંબરિંગ કરું તો કદાચ અહીંયાથી નંબરિંગ કર્યું શાખા કયા નંબર પર આવ્યું 3 નંબર ઉપર અને 4 નંબર ઉપર કદાચ મેં અહીંયાથી ડાબી બાજુથી નંબરિંગ કર્યું તો અહીંયા 1 2 3 4 5 અને 6 ઓકે તો શાખા કયા નંબર પર આવશે 3 અને 4 નંબર પર તો બે સરખું જ આવ્યું તો હવે જ્યારે પહેલા આપણે શાખાને નંબર ઓછો આવે ત્યાંથી નંબરિંગ કરતા હતા તમને ખબર છે આ બાજુથી જબાથી ઓછો આવે તો જબાથી અને ડાબાથી ઓછો આવે તો ડાબાથી આ તો બંને બાજુથી શાખાને નંબર સરખો જ આવે છે આ બાજુથી આપો તો 3 અને 4 આ બાજુથી આપો તો 3 અને 4 તો આલ્ફાબેટ જોવાનું છે નંબરિંગ કરતી વખતે નહીં તો આલ્ફાબેટ જોવાનો હોય નહીં નામ લખતી વખતે આલ્ફાબેટ જોવાનો છે નંબરિંગ કરતી વખતે જોવાનું હોય નહીં હવે નંબરિંગ જ્યારે તમે કરો છો ત્યારે આલ્ફાબેટ તમારે જોવાનો થશે તો નંબરિંગ કરતી વખતે આલ્ફાબેટ જોવાનો થાય તો કઈ રીતે જોવાનો થશે જોઈ લો તમે તો આ નંબરિંગ હવે આ બાજુથી નંબરિંગ કરીએ
બે બાજુથી નંબરિંગ સરખું આવે તો આલ્ફાબેટ જોવાનો. આ બાજુથી આ ઇથાઇલ થશે અને આ શું થશે? મિથાઇલ થશે કે નહીં? તો આ બાજુથી નંબર ઇથાઇલને નંબર ઓછો આવે તેની જે નંબરિંગ કરો તો સાચું થાય, એટલે આ નંબરિંગ સાચું થશે, આ નંબરિંગ સાચું થશે. ખબર પડી કે નહીં? જ્યારે આ નંબરિંગ ખોટું થશે. કેમ કે આ બાજુથી મિથાઇલને નંબર ઓછો આવે છે ને. જ્યારે બે બાજુથી નંબરિંગ સરખું થતું હોય ત્યારે આલ્ફાબેટ જોઈ શકો છો તમે. ખ્યાલ આવ્યો? નંબરિંગ કરવા માટે. એટલે આ નંબરિંગ જે છે એ ખોટું છે. બીજું જે નંબરિંગ જે છે એ આપણે કેન્સલ કરી નાખીએ, આ પહેલું નંબરિંગ રાખીએ. ઓકે, ચાલો. ઇથાઇલ કેટલા નંબર પર છે? 3 ઇથાઇલ 4 મિથાઇલ, 3 ઇથાઇલ 4 મિથાઇલ, 3 ઇથાઇલ 4 મિથાઇલ, કેટલા કાર્બન? 6, એટલે હેક્ઝેન. 3 ઇથાઇલ નહીં, આ નહીં, પેલા 3 ઇથાઇલ, ઇથાઇલનો ઈ પહેલા આવે ને એ જ પહેલા આવશે, એટલે આ રીતે આવશે 3 ઇથાઇલ 4 મિથાઇલ હેક્ઝેન. ખ્યાલ આવી ગયો કે નહીં? એટલે આ તમારો જવાબ થશે. 4 ઇથાઇલ પહેલા આવશે નહીં, એટલે આ ખાસ ધ્યાન રાખજો. 3 નંબર ઉપર ઇથાઇલ, 4 નંબર ઉપર મિથાઇલ અને હેક્ઝેન. ચાલો, આ પદાર્થનું IUPAC નામ આપણે આપવાનું છે દોસ્તો. આનું IUPAC નામકરણની જો આપણે વાત કરીએ તો આ તમને ખબર જ છે. જો આની અંદરથી કેટલા નામ છે પહેલા તો જો 1 મિથોક્સી 4 એમિનો બેન્ઝીન. ખ્યાલ આવ્યો? 1 મિથોક્સી, એક નંબર ઉપર શું થાય? મિથોક્સી 4 એમિનો. જો પહેલા તો સૌથી પહેલી વસ્તુ કે આ ભાગ જે છે આટલા ભાગને એનિલિન કહેવાય. શું કહેવાય? એનિલિન કહેવાય. આ તમને ખબર જ છે. તો અહીંયાથી આ 1 2 3 અને 4 નંબર ઉપર શું છે? ઓક્સી, બરાબર છે, અને મિથોક્સી છે, એટલે 4 મિથોક્સી, 4 નંબર ઉપર મિથોક્સી એનિલિન થઈ ગયું. 4 મિથોક્સી એનિલિન, અને 4 નંબર ઉપર મિથોક્સી છે અને એનિલિન. ઓકે, આ જવાબ થશે. એમિનો ફિનાઇલ મિથાઇલ ઇથર નહીં, એ સામાન્ય નામ છે. ઓકે, 1 મિથોક્સી 4 એમિનો બેન્ઝીન નહીં, એ આવશે નહીં. એટલે આ આન્સર તમારો કેવો છે? રાઈટ છે. ચાલો, ઓહો, આ અલગ જ આપી દીધું. હવે તો તમને કંઈક, તો આની અંદર શું થશે? પદાર્થનું IUPAC નામ જણાવો. આનું IUPAC નામ શું થશે? ચાલો આપણે ચેક કરીએ એક વખત. તો પહેલા તો કયા કયા ક્રિયાશીલ સમૂહ કયા કયા છે એક વખત જોઈ લો. તો આની અંદર ક્રિયાશીલ સમૂહની દોસ્તો વાત કરીએ તો આ ક્રિયાશીલ સમૂહ છે ને COOH છે, કાર્બોક્સિલિક એસિડ. ખ્યાલ આવ્યો ને? એટલે મેન હીરો તો એ જ થશે. આ જે છે તો હવે બાકીની શાખા, તો આ કીટોન ને ધ્યાનમાં નહીં, કીટોન નહીં રહે, હવે શાખા થઈ ગઈ. ઓકે, તો હવે એ શાખા થઈ ગઈ. શાખા કઈ કઈ છે? ચાલો, શાખા આ શાખા છે. ઓકે, ઓક્સો. આ શાખાને ફોર્માઇલ કહીશું. શું કહીશું આપણે? ફોર્માઇલ. બરાબર છે, આ જે ફોર્માઇલ કહીશું. બસ થઈ ગયું. તો અહીંયાથી નંબરિંગ આપવો ફરજિયાત છે, તમને ખબર છે. અહીંયાથી નંબરિંગ આપવો ફરજિયાત. 1 2 3 અને 4. બરાબર છે. 4 નંબર ઉપર ફોર્માઇલ, 4 ફોર્માઇલ, 4 ફોર્માઇલ, 2 ઓક્સો, 2 ઓક્સો થઈ ગયું. આ સાયક્લોહેક્ઝેન છે ને, સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ. જો અહીંયા ઓઇક એસિડ નહીં આવે. કેમ? આપણે વાત થઈ ગઈ સાયક્લિક સંયોજન હોય એની ઉપર COOH હોય તો મૂળ નામની પાછળ ઓઇક એસિડ નહીં આવે. ઓકે, કાર્બોક્સિલિક એસિડ આવે. એટલે સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ. ઓકે, એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. આવું નામ ક્યાં આપ્યું છે? 4 ફોર્માઇલ, 4 ફોર્માઇલ. ઓકે, અહીંયા 4 ફોર્માઇલ, 2 ઓક્સો, સાયક્લોહેક્ઝેન, 1 કાર્બોક્સિલિક એસિડ. હા, અહીંયા 1 લખો તોય ભલે, ન લખો તોય ભલે, કોઈ વાંધો નથી. કેમ કે એ COOH છે તે એક નંબર જ આપવાનો ને, કે મેન હીરો છે, મેન ક્રિયાશીલ સમૂહ છે ને. ઓકે, એટલે ઘણી વખત 1 લખેલો હોય તોય ભલે, ન લખેલો હોય તોય ભલે. ઓકે, એટલે આન્સર તમારો કયો આવશે? બી આવશે. ચાલો, આ નામ તમને આપેલું છે. આમની અંદર શું થશે? CH2 ડબલ બોન્ડ CH3 ટ્વાઇસ, CH2 ડબલ બોન્ડ CH, આ બાજુ CH3 અને આ બાજુ CH3. ઓકે, ચાલો, આની અંદરથી આ CH સાથે 2 CH3 જોડાયેલા છે. તો નંબરિંગ આપણે સિમ્પલ વસ્તુ છે, અહીંયાથી જ કરશું. 1 2 3 અને 4. 3 મિથાઇલ, 3 નંબર ઉપર મિથાઇલ. ઓકે, એક જ છે. લો, એટલામાં જવાબ આવી ગયો. ઓકે, કેટલા કાર્બન? 4. તો 4 કાર્બન તો શું આવશે? બ્યુટેન. બ્યુટ 1 ઇન આવે અથવા 1 બ્યુટીન, બે એક જ થયું ને. ઓકે, આ જવાબ થઈ ગયો તમારો. બહુ સિમ્પલ છે. એમ નામકરણમાં અમુક વખત ઓપ્શન પરથી ખ્યાલ આવી જાય તમને. ખ્યાલ આવે ને? ચાલો, આમનું IUPAC નામ આપવાનું છે. બહુ સિમ્પલ વસ્તુ છે. હવે નંબરિંગ ક્યાંથી કરશું? ક્લોરીન તરફથી કે બ્રોમિન તરફથી? પણ આપણે ડબલ બોન્ડને નંબર ઓછો આવે તે રીતે આપણે ધ્યાનમાં રાખશું. ઓકે, તો ક્લોરીન તરફથી જ કરાય નંબરિંગ. 1 2 3.
3 બ્રોમો. જો પહેલા નામકરણ તો બ્રોમોનું થશે, બ્રોમોનો બી પહેલા આવે એટલે. નંબરિંગ માટે આ ક્રિયાશીલ સમૂહને ધ્યાનમાં લેવાનું. ક્રિયાશીલ સમૂહ કયો હતો? ડબલ બોન્ડ ઇન છે, ખ્યાલ આવ્યો? એટલા માટે અહીંયાથી જ નંબરિંગ થશે 1 2 અને 3 થઈ ગયું. 3 બ્રોમો 1 ક્લોરો, 3 બ્રોમો 1 ક્લોરો. ઓકે, એક જ ઓપ્શન છે 3 બ્રોમો 1 ક્લોરો. સાયક્લોહેક્ઝિન, ઓકે બરાબર છે, સાયક્લોહેક્ઝિન રાઈટ છે. ઓકે ચાલો, આ રીતે થશે. એટલે નામકરણની અંદર તમે વ્યવસ્થિત પ્રિપેરેશન કરો તો બહુ મજા આવે એવું કામ થઈ જાય. CHO ક્રિયાશીલ સમૂહ છે તો અહીંયાથી 1 2 3 4 અને 5. આ હાઇડ્રોક્સી ને આ મિથાઇલ. ઓકે, 4 હાઇડ્રોક્સી 2 મિથાઇલ, 4 હાઇડ્રોક્સી 2 મિથાઇલ, 4 હાઇડ્રોક્સી 4 હાઇડ્રોક્સી, 1 મિથાઇલ નહીં આવે, 2 મિથાઇલ. ઓકે, પાછળનું નામ સાચું છે કે નહીં ચેક કરી લઈએ. કેટલા કાર્બન? 5. 5 તો શું આવે? પેન્ટેન, અને પાછળ આલ, પેન્ટેનાલ. ઓકે બરાબર છે. આ જવાબ શું થશે? બી થશે. બહુ સિમ્પલ વાત છે, ખ્યાલ આવ્યો? ચાલો નેક્સ્ટ. આની અંદર શું થશે? આ નામકરણ તો એક વખત ઓલરેડી આપણે આવી ગયું છે. ઓકે, અહીંયા ના નથી આવ્યું. ઓકે ચાલો, CH3CH, CH3, CH2 CH, CN અને CH3. તો મેન ક્રિયાશીલ સમૂહ કયો છે? મેન ક્રિયાશીલ સમૂહ CN છે. શું છે? CN. તો આની અંદર શું થશે? જોજો બરાબર. તો આની અંદર સાઇનોપેન્ટેન આપ્યું છે, હેક્ઝેન આપ્યું છે, સાઇનોહેક્ઝેન આપ્યું છે, મિથાઇલ હેક્ઝેન આપ્યું છે. કંઈ વાંધો નહીં, આપણે એક વખત જોઈ લઈએ. તો આમાં મેન ક્રિયાશીલ સમૂહ છે CN છે. CN એટલે આને નાઇટ્રાઇલ કહેવાય. શું કહેવાય? નાઇટ્રાઇલ કહેવાય. IUPAC નામ આપવું હોય તો આને નાઇટ્રાઇલ કહેવાય. આને નાઇટ્રાઇલ કહીશું. હવે આના નંબરિંગની શરૂઆત અહીંયાથી જ થશે, કેમ કે આમાં કાર્બન છે 1 2 3 4 અને 5. તો 2 શાખા છે. મેન શૃંખલા થઈ ગઈ. મેન શૃંખલા આટલી થઈ ગઈ. 2 શાખા છે તમારી પાસે દોસ્ત. કઈ શાખા છે? મિથાઇલ અને મિથાઇલ. કયા નંબર ઉપર મિથાઇલ છે તમારી પાસે? ઓકે, 2 અને 4, 2,4 ડાયમિથાઇલ, 2,4 ડાયમિથાઇલ. ચાલો, 2,4 ડાયમિથાઇલ. 2 નંબર ઉપર 4 નંબર ઉપર મિથાઇલ છે. ઓકે, કેટલા કાર્બન છે? 5. 5 તો શું આવશે? પેન્ટેન, નાઇટ્રાઇલ, પેન્ટેન, નાઇટ્રાઇલ. ઓકે ચાલો, આવું ક્યાં છે? પહેલા તો 2 સાઇનો નહીં આવે, 3 મિથાઇલ નહીં આવે, 2,4 ડાયમિથાઇલ, 2,4 ડાયમિથાઇલ. ઓકે બરાબર છે. 2 સાઇનો નહીં આવે, પણ અહીંયા પેન્ટેન નાઇટ્રાઇલ આવે. આ લોકોએ શું લખ્યું? સાઇનો પેન્ટેન લખ્યું છે. થોડીક અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયેલી છે, અથવા તો ઓકે બીજા ઓપ્શન તો કોઈ રીતે આવતા જ નથી, એટલે કે કોઈ પોસિબિલિટી છે જ નહીં. ઓકે, અહીંયા તમારે એક સહેજ કરેક્શન કરી નાખજો. પેન્ટેન નાઇટ્રાઇલ થઈ ગયું કે નહીં? પેન્ટેન નાઇટ્રાઇલ. ઓકે, એટલે આ જવાબ આવશે 2,4 ડાયમિથાઇલ પેન્ટેન નાઇટ્રાઇલ થઈ ગયું છે. બરાબર છે. એટલે તમારો જવાબ કયો થઈ જશે? સી જવાબ થઈ જશે દોસ્તો. ઓકે ચાલો, આ સંયોજન આપ્યું છે, આનું નામકરણ. મેન ક્રિયાશીલ સમૂહ કયો છે? OH. OH જે છે, ઓકે, તો નંબરિંગ અહીંયાથી 1 2 3, 3 ડાયમિથાઇલ, 3 ડાયમિથાઇલ. ઓકે, આમાંય છે ને આમાંય છે. પછી શું આવશે? સાયક્લોહેક્ઝ, સાયક્લોહેક્ઝ 1 ઓલ અથવા સાયક્લોહેક્ઝેનોલ. તો 3 ડાયમિથાઇલ, 3 ડાયમિથાઇલ, સાયક્લોહેક્ઝેનોલ. અહીંયા હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝેન નહીં, હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝેનોલ આવે, હેક્ઝેન આવે નહીં, સાયક્લોહેક્ઝેનોલ. 1 સાયક્લોહેક્ઝેનોલ લખો, 1 ન લખો તો પણ ચાલે, કેમ કે મેન ક્રિયાશીલ સમૂહ એ જ છે. ઓકે ચાલો, 3 ડાયમિથાઇલ, 1 સાયક્લોહેક્ઝેનોલ ઓલ. 1 નંબર ઉપર શું છે? સાયક્લોહેક્ઝેનોલ. ઓકે, એટલે આન્સર કયો આવશે? બી. સી આવશે નહીં. ઓકે ચાલો, એલિન. એલિન તમને આપ્યું છે. એલિન એટલે શું? C3H4 આપ્યું છે, અને કાર્બનની પરમાણુની સંકળનો પ્રકાર કયો? તો પહેલા તો જો શાંતિપૂર્વક જો એલિન ખબર હોય છે. કાર્બન 3 છે, હાઇડ્રોજન 4 છે. C ડબલ બોન્ડ C, ડબલ બોન્ડ C, આ બે બાજુ H, અને એલિન કહીશું દોસ્તો. આને શું કહેવાય? એલિન. જોજો, કાર્બન 3 થયા, હાઇડ્રોજન 4 થયા. એટલે સૌ પ્રથમ તો પહેલી વસ્તુ કે એક્ઝામમાં બંધારણ આપ્યું હશે નહીં, એટલે આનું બંધારણ તમે યાદ રાખો. એલિનનું બંધારણ C ડબલ બોન્ડ C, ડબલ બોન્ડ C. ઓકે ચાલો, તો આની અંદર દરેક કાર્બનનું સંકરણ કયું થાય છે? આ કાર્બનનું સંકરણ S ડબલ બોન્ડ લાગ્યું, sp2. આ કાર્બનનું સંકરણ sp જ થશે. બહુ સીધી વસ્તુ છે, કેમ કે આ સિગ્મા બન, આ સિગ્મા બન, આ પાઈ બન, આ પાઈ બન. કાર્બનની આજુબાજુમાં જેટલા સિગ્મા બન, કેટલા સિગ્મા બન છે? 2, એટલે sp સંકરણ. આ કાર્બનની આજુબાજુમાં કેટલા સિગ્મા બન છે? 1 2 ને 3, એટલે sp2 સંકરણ. 4 સિગ્મા બન હોય આજુબાજુ તો sp3 સંકરણ થશે. આ પણ એક શોર્ટકટ છે, યાદ રાખવાની. ખ્યાલ? બાકી તો તમને આવડે જ છે. અહીંયા એક ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય સ્ટુડન્ટને. બાકી તો ખબર, ડબલ બોન્ડ હોય તો sp2, ટ્રિપલ બોન્ડ હોય તો sp, ડબલ હોય તો
sp2 સંકરણ અને સિંગલ બંધ હોય તો કયું થાય sp3 સંકરણ. ઓકે, એટલે અહીંયા તો કોઈ કન્ફ્યુઝન વાળી વાત છે નહીં. તો બે પ્રકારના સંકરણ છે, sp2 અને sp3. sp2 અને sp. ઓકે, આ જવાબ આવશે. ઓકે, આન્સર કયો આવશે? બી આવશે. ચાલો, ઓહો, આનું નામ આપવાનું છે. ચાલો તો હવે આને પહેલા વ્યવસ્થિત રીતે લખી નાખીએ. OH CH2 CH2O બે વખત છે, એટલે હું લખી નાખું OH CH2 CH2O એક વખત થયો, વચ્ચે કોણ છે? CH, અહીંયા CH, પાછો ફરી વખત OH CH2 CH2 થઈ ગયું. આવું OCH2 CH2OH OCH2 CH2OH બે વખત થઈ ગયું, CH સાથે જોડાયેલું. અહીંયાથી પછી શું છે? COOH. ઓકે, તો આની અંદર લાંબામાં લાંબી શૃંખલા છે દોસ્ત, આટલી જ છે, આટલી જ છે. આ તો બે શાખા થઈ ગઈ. તો આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન, બીજા નંબર પરના કાર્બન પર આ શાખા છે. આનું નામ શું થશે? આનું નામ શું થશે? 1 અને 2 હાઇડ્રોક્સી ઇથોક્સી. 2 હાઇડ્રોક્સી, બે નંબર હાઇડ્રોક્સી ના આટલા ભાગને શું કહેવાય? ઇથોક્સી. 2 હાઇડ્રોક્સી ઇથોક્સી. જોજો બરાબર. આવું કેટલા નંબર પર છે? 2 નંબર ઉપર. તો 2 નંબર ઉપર, અને આ બીજો પણ ક્યાં છે? 2 નંબર ઉપર. એટલે 2 2 બે વખત છે એટલે 20 લખ્યો ને. આ 2 નંબર ઉપર, આ 2 નંબર ઉપર. સંકીર્ણ શૃંખલા હોય તો એને કાઉન્સમાં લખવાની, અને આ એવા બે છે, આવા આ એક છે ને આ પાછો બીજો છે. તો આવું અહીંયા જે છે આગળ 20 લખવાનું. અહીંયા શું લખશો? 2 હાઇડ્રોક્સી ઇથોક્સી. 2 હાઇડ્રોક્સી ઇથોક્સી. 2 નંબર ઉપર હાઇડ્રોક્સી અને ઇથોક્સી. 2 હાઇડ્રોક્સી ઇથોક્સી. 2 2 20. આ 2 નંબર ઉપર, આ 2 નંબર ઉપર. ટોટલ કેટલા? 2. ટોટલ 2 એટલે 20 લખો. હવે એનું નામ શું છે? 2 હાઇડ્રોક્સી ઇથોક્સી. 2 નંબર ઉપર હાઇડ્રોક્સી ઇથોક્સી. થઈ ગયું. હવે આનું નામ કેટલા કાર્બન? 2 એટલે ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ ક્યાં છે? આવું આપેલું 2 2 2 2 20. આ એક જ છે ઓપ્શન તમારી પાસે, બરાબર ને? 2 2 20 વાળો, એટલે આ જવાબ 2 2. એકવાર ચેક કરી લઈએ. 2 2 20. 2 હાઇડ્રોક્સી ઇથોક્સી, 2 હાઇડ્રોક્સી ઇથોક્સી, ઇથેનોઇક એસિડ. ઓકે, બરાબર છે. તમારો જવાબ કયો થશે? બી થશે દોસ્તો. ઓકે, ચાલો હવે એના પછી નીચેના પદાર્થનું સાચું IUPAC નામકરણ. આની અંદર પણ એક જો થોડું ઘણું કન્ફ્યુઝન થાય એવું છે જ તે. કઈ રીતે છે? આમાંય OH છે, આમાંય OH છે. નહીં તો આપણે એવું લેતા જેની ક્રિયાશીલતા વધારે હોય તેને મેઇન શૃંખલા લઈ લઈ. ઓકે, હવે બેયમાં સરખા જ ક્રિયાશીલ સમૂહ છે, ક્રિયાશીલતા પણ સરખી છે, તો મેઇન ક્રિયાશીલ સમૂહ કોને લેવું? તો આમાં કેટલા કાર્બન? 1 2 3 અને 4 કાર્બન. આમાં કેટલા કાર્બન? 6. તો આ મેઇન શૃંખલા થશે તમારી. આ મેઇન શૃંખલા ખ્યાલ આવ્યો? એનો આ મેઇન ક્રિયાશીલ સમૂહ 1 અને 2. હવે આ શાખા થઈ ગઈ, આ શાખા થઈ ગઈ. ખબર પડી તમને? આ શું થઈ ગઈ? શાખા. ચાલો, આનું નંબરિંગ અહીંયાથી જ શરૂઆત થાય. 1 2 3 અને 4. હવે આનું નામ શું થશે? 2 હાઇડ્રોક્સી. 2 હાઇડ્રોક્સી. 2 નંબર ઉપર હાઇડ્રોક્સી બ્યુટાઇલ. 2 હાઇડ્રોક્સી બ્યુટાઇલ. એ કેટલા નંબર ઉપર છે? 2. એટલે 2 નંબર ઉપર 2 હાઇડ્રોક્સી બ્યુટાઇલ. તો આખું નામ શું આવશે? 2 નંબર ઉપર 2 હાઇડ્રોક્સી બ્યુટાઇલ. એટલે 2 નંબર ઉપર 2 હાઇડ્રોક્સી બ્યુટાઇલ. આટલું થઈ ગયું. 2 નંબર ઉપર 2 હાઇડ્રોક્સી બ્યુટાઇલ. સાયક્લોહેક્સ 1 ઓલ. સાયક્લોહેક્સ હેક્સ 1 ઓલ, અથવા સાયક્લોહેક્ઝેનોલ લખી નાખો તો એ ચાલે. 1 નંબર ઉપર જ હોય ને ઓલ. ચાલો, ક્યાં છે આવો? 2. એક જ ઓપ્શન છે 2 હાઇડ્રોક્સી બ્યુટાઇલ. 2 હાઇડ્રોક્સી બ્યુટાઇલ સાયક્લોહેક્સ 1 ઓલ. ઓકે, એટલે જવાબ કયો આવશે દોસ્તો? બી જવાબ, સોરી ડી જવાબ આવશે તમારો. ઓકે, આ રીતે જોવાનો છે. હવે તમને આપ્યું છે બેન્ઝીન અણુમાં sp2 સંકૃત કક્ષકોની સંખ્યા કેટલી? બેન્ઝીનનો અણુ છે એમાં sp2 સંકૃત કક્ષકની સંખ્યા કેટલી થશે? sp2. તો ચાલો આપણે જોઈએ બેન્ઝીનનો અણુ. સંકૃત કક્ષકોની સંખ્યા કેટલી એવો પ્રશ્ન પૂછ્યો છે. sp2 સંકૃત કક્ષકોની સંખ્યા કેટલી? આ બેન્ઝીનનું બંધારણ છે.
ખરેખર બેન્ઝીનનું ખરેખર બંધારણ છે 13મા ચેપ્ટરમાં આવશે. હાઇડ્રોકાર્બન નામનું ચેપ્ટર છે એની અંદર આવશે. 11મા ધોરણનું 13મું ચેપ્ટર એની અંદર આખું બંધારણ ને બધું વ્યવસ્થિત આવશે. એટલે અત્યારે કદાચ તમને જેટલું ખ્યાલ આવે તેટલું પણ 13મા ચેપ્ટરની અંદર પરફેક્ટ આખું એનું ડિટેલમાં બંધારણ જ છે. ઓકે, જો તમે કદાચ ભણી લીધા હોય તો તમને ખ્યાલ હશે, જો બાકી હોય તો આવશે જ ત્યાં આગળ. ચાલો, એટલે આ જે છે હવે આ એક કાર્બન છે, 1 2 3 4 5 અને 6 એવો એક કાર્બન છે. તો એક કાર્બન પાસે કેટલી કક્ષક છે? ચાલો, આ એક કાર્બન છે તો એની પાસે કેટલી કક્ષક છે? આ 1, આ 2 અને આ 3. 3 sp2 સંકૃત કક્ષક છે. એક કાર્બન પાસે કેટલી છે? 3 sp2 સંકૃત કક્ષક છે. આ sp2 સંકૃત 1 2 અને 3. તો એવા કેટલા કાર્બન છે? 6 કાર્બન છે. 6 કાર્બન. દરેક પાસે કેટલી છે? 3 કક્ષક. એટલે કેટલી થાય? 18. sp2 સંકૃત કક્ષક કેટલી થાય? 18. આની પાસે 3, આની પાસે 3, આની પાસે 3, 3 3 અને 3. એટલે 18 sp2 સંકૃત કક્ષક થશે. એટલે જવાબ કયો આવશે દોસ્તો? ડી જવાબ આવશે. ઓકે, તો આ રીતે મસ્ત રીતે IUPAC નામકરણના MCQ સોલ્વ કરવાના, જેથી બધા કોન્સેપ્ટ જે છે એની મસ્ત રીતે પ્રેક્ટિસ થઈ જાય દોસ્તો. ઓકે, ચાલો, નામકરણ જે છે વ્યવસ્થિત રીતે તમે પ્રિપેર કરજો અને વધારાની પ્રેક્ટિસ પણ કરજો. ઓકે, ચાલો, થેન્ક યુ.